આ વખતે તો ગરટ પાસ થાય એટલે પેલો ઘરની બારે મોટો ગેટ બનાવી જેવો છે. એટલે કોક ફોન કરીને પૂછે કે તમારું ઘર ચોકણ છે તો કેવા તો થાય કે ઘરની આગળ મોટો ગેટ છે, એમાં હેડે આવો બેડ્યું. કાકા સોટણીમાં હવે દાડા ખાલી 15 રહ્યા છે બાચી. હા તો શું ગામમાં જઈને મંજીરા વગાડું? હવે અત્યારે મંજીરા ની વગાડ્યા ને તો આખી જિંદગી ઢોલકા વગાડતા રહી જાશો પછી હોય. અલ્યા જે કેતો ઈ સોખે સુખું કે આમ ગોથળા મચવાળે. હવે સોટણી ઢુકડી આવી છે તો ગામમાં જઈને સભા બીજી ભરો એમ કહું છું. અલ્યા સોકેર સભા એને ભરવાની હોય જેની સામે કોક સોટણી લડવા ઊભું રહ્યું હોય. તારો બાપ 70 વર્ષથી વગર સોટણીએ સરપંચ બનીને બેઠો છે. ઈ તો 70 વર્ષથી કોઈ હોમો નતું ઉભું રહ્યું ને એટલે. આ તો આ વખતે કોણ મારો બા ઉભો રહ્યો છે? તમારો બા નહીં, ઓલા ભુજરાનો બા ભરે હરો ફોરમ. કોણ ઉલો માદળો? હોવે, અને ઘરે ઘરે જઈને માદળો બા કહે હરા કે મને વોટ આલજો તો હું ગામનો વિકાસ કરીશ. હવે ઈ એના ઘરનો વિકાસ નથી કરી શકતો અને ગામનો વિકાસ તો તોલડું કરશે. અરે કાકા એને તો તમારી કાપણી કરવાની ચાલુ કરી દીધી છે કે હોમતે તો છે ને જેટલી ગ્રાન્ટો આવી બધી ઘરમાં ને ખેતરમાં વાપરી છે, ગામમાં તો કોઈ કર્યું જ નથી. હવે ગામ હાટું મેં શું નથી કર્યું? કોઈ નથી કર્યું ઈ તો મને ખબર છે. હવે મોઢું બગાડવાથી કોઈ નહીં થાય. કો તો જઈને ગામમાં પ્રચાર કરો, નકા ઓલા માદળા બાંધ જઈને સમજાવો કે સોટણી ના લડે. અલ્યા માદળો ને હું બે ભેગા ભણેલા છે. મને ભરોસો છે કે ઈ મારા સામે કદીએ સોટણી ના લડે. ઈ તો કાલે ફોર્મ ભરવા જાય એટલે ખબર પડે. હવે એમ શેનો કઈ ફોર્મ ભરશે પ્રો, પણ મારી આબરૂ નું શું? ઓમ ઘરે રાડે પાડવાથી આબરૂ નહીં બસે તમારી. હવે ઘરે નહીં, હવે તો ગોમ વસે હબોળો થાશે. જોઈને જઉં હુરો એના ઘરે. અમાર કાકો મગજના છે ને ભારે ગરમ છે. કદાચ ડફોળા વધી જાય ને તો શેર શીશડી ખાઈને હુઈ જાવ છે, બાકી અહીંયાના ડખા મારે નથી જાવ. આ વખતે તો ગમે ઈ થાય સરપંચની ચૂંટણી લડવી છે અને જીતવી છે. પછી ભલે આમાં ઘર વેસાઈ જાય કે હું આખો વેસાઈ જાઉં. હલો લાધા, જો સરપંચમાં ફોર્મ ભરાશે એટલે સપોર્ટ તમારે કરવાનો છે. રેડી? હા, ઈ તો ગોટાનો ને બધો પ્રોગ્રામ કરીશું આપણે. ચૂંટણીના 3 દી પહેલા ગોટા ચાલુ કરી જઈશું. હા રેડી, સ્ટોલ ઉપર તો રેજે. એ હો હાલો ભોણા, હું શું કઉ છું ભાઈ, કીધું આપણે સરપંચની ચૂંટણીનું ફોર્મ ભર્યું છે એટલે જે દાડે વોટિંગ હોય ને એના આગલે દાડે બધાને 2 ક્વાર્ટર આલી દે છે અને કહેજે કે મને વોટ આલે હોવે, નકા પીપીને ભૂલી જાય ને સામે વાળાને આલ્યું તો હું તો હારી જઉં ને પડ્યું હોવે. અને પાછું એમ કહેજે કે દેવણા બાઈ કીધું છે કે આ વખતે જીતી તું ને એટલે પછી ગામમાં એક દારૂનો અવાડો જ કરી નાખવો છે. ઓવે જેને જેમ શીબાઈ એમ પીઓ તમે તમારે. સારું લે, સપોર્ટ રાખજો પાછો. ઓએ એ ઓહો ચોક અને દારૂના અવાડા કરવા છે માદળા. ઓહો હમતાજી આવરા મજામાં? અલ્યા કાલ ઉધી તો સરપંચ હોમતાજી કહીને બોલાવતો, આ ડાયરેક્ટ હોમતાજી કીધું, કઈ ટપો ના પડ્યો. હવે આમાં એવું છે ને કે 15 દી પછી છે ચૂંટણી અને કદાચ તમે હારી જો અને તમને એકદમ અમે એમ કહો કે હોમતાજી તો તમને ખોટું લાગશે. એટલે મેં કીધું પહેલેથી કેવા મંડો તો ટેવ પડી જાય બળી. ઓહો ફૂલ તૈયારી કરી નાખી છે એમને? આ તો તમારા આશીર્વાદ છે. હવે મારા છે ને તોલડાના આશીર્વાદ. એટલે એમ કે ઓડા તને આવો એકદમ વિચાર કેમ આવ્યો ચૂંટણી લડવાનો? હવે વિચાર તો તમારો બગલો જોઈને આવ્યો તો. મને દૂધ ભરાવા નીકળું ને એટલે તમારા બગલા ઉપર નજર પડે અને પછી વિચાર્યું કે હું એ સરપંચ બની અને આવો બગલો બનાવીશ. હવે ઈ બંગલા કોઈ સરપંચ બની નથી બનાયા, ઈ તો અમારા બાપ દાદાના પૈસાના બનાવેલા છે. હોવે હવે શું મસ્તી કરો, તમારા બાપ દાદાને તો પાર્લર હતું, પાર્લરમાં થોડા કઈ બગલા બધાય. જો માદળા ભાઈબંધ છે તો ભાઈબંધ ની રીતે રે. ભૂલી મત જો કે અડધી રાતે ફોન કરતા ને
અમે હાજર થઈ જતા હોવે. અરે મોયા સરપંચ બની જાય છે એટલે મોયા હાજર રહીશ, તમે ક્યાં ટેન્શન લો. મારો હાહરો છે ઓંટિયામાં જ નથી આવતો. જો માદળા, હું એમ કહું છું કે આ સરપંચ બનવામાં ને બળવામાં ઘરબાર લૂંટાઈ જશે હોવે. અરે લૂંટાઈ જતો શું વાંધો છે, સરપંચ બની જશે એટલે ગરજ માંથી પાછું લાવશે હું. અલ્યા ગ્રાન્ટો ગામના વિકાસ હાટુ વાપરવાની હોય, કોઈ આપણા ઘરમાં નહીં. એમ તો તે ચા વાપરી છે કોઈ ગરજ ગોમ હાટું. તમે માંથી ડાયરેક્ટ તે આ હારું ના કહેવાય માદળા. અને ગરાટની વાત કરતો હોય ને તો મોહણિયાના બાવળિયા મેં ઢવરા હતા હો. ઓવે ખબર છે મને બધી. 7 રૂપિયા આલીને 2 મજૂર પાસે કામ કરાયું તો. એટલે તારે સોટણી લડવી જ છે એમ ને? ભલે ભૂખ ભેગો થઈ તું, બાકી લડવી ઈ લડવી. જો માર ભાઈ આમાં સંબંધ બગડશે આપણા એટલે કહું છું. સંબંધ રાશિને શું કાઢી લીધું? કોઈ દાડો એક બોરી બાજરીની પોકાણી છે ઘરે? એટલે ટોલું ભરીને લઈ જા પ્રી, પણ આ ફોરમ નો ચીડ મિલતું. જો હમતા ભેગા ભણ્યા છે અને તું સરપંચ પદે છે એટલે હું તારું સાંભળું છું અને તારી આબરૂ રાખું છું. બાકી હવે એકે વાર સરપંચ ના બનવાની વાત કરી તો ધોધો ફરી જશે કહી ગયો છું. તું મારું ધોધું ફેરવીશ એમ? આ હોમતાનું ધોધું ફેરવીશ? અરે ખાલી હોમતાની વાત નથી, સોટણી બસે આયા ને તો હોમતો નહીં, હોમતાનો બાએ ધોતિયું લેવાની ઉભરે કહી ગયો છું હું. વાહ, આખા ગામમાં મારા સામે કોઈ જોઈને વાત નથી કરતું, મારું બધા આટલું સન્માન કરે છે, અને તું મારો ભાઈબંધ ઉઠીને મને આવું કહેરો એમ? જો ભાઈબંધ જ માનતો હોય તો પછી 50 કરોડ આવી જાય એટલે હું સોટણી નહીં લડું. ચમ રોટડી ઘટી જેવું મોઢું થઈ ગયું છે, અલાશે 50 કરોડ. 50 કરોડ તો ભોડા ચોથી લાંબા કે? ચમલ્યા 40 કરોડ નો બંગલો છે, 100 કરોડ ની જમીન છે, ગાડી ને હોનું સ્વાદી બધું ગણવા જાવ તો 2 કરોડ ઉપરની પ્રોપર્ટી છે, એમાંથી 50 કરોડ હાલતા શું ખોટા લાગે છે? ઓહ તારો લાડવો સોળે તારો, મારી પાસે આટલી પ્રોપર્ટી છે એની મને નથી ખબર. બોલ, હવે ખબર પડી ગઈ ને તો હાલવાના છે 50 કરોડ. એટલે લડવી જ છે એમ ને તારે સોટણી? જે થવું હોય થાય, બાકી લડવાની છે ઈ પાકું. હારું હેડો, લડો તમા લડો, અમે જોવા શક કઈ રીતે જીતો તમે સોટણી. ઈ તો ગામમાં ઓટો મારતા હોય એટલે ખબર પડી જશે. હવે ઓટો માર્યા પેલા એમ તો ખબર જ છે કે અમે હારવાના છો, એટલે જ મારી હારી બીક આવે નહીં, પણ કેવું કઈ રીતે? શું બળબળો હરા? અલ્યા હું એમ કઉ છું કે તું આવતી ચૂંટણીમાં લડાતો ના ચાલે? સાલે તો ખરી, પણ સલાબાનું નથી. મારો હાહરો કોડિયા ફાડ બોલે છે. જો માદળા, હવે તું મારી આબરૂ ઉપર હાથ નાખે હેરો. રેડી? આ તો થાય ઈ કરી લેજો. તો નીકળવાનું શું લેશો? ત્યાંનું કેપરું ભાભી ને બીજું શું? ચાનું સેટ નહીં થાય, ચમ કે તાર ભાભી પિયર જઈ છે. સારું તો લોટો પાણી પાઈ છે, બીજું શું? પેલા પાણી છોડવાનું કે માટલા ખાલી ઠણઠણાટ બોલાવે હરા. કોઈ પાણી હોય તો પાવ ને તને. અલ્યા હું એક વાત કહું છું તને, તું ભાઈબંધ છે અને મને તારી સામે સોટણી લડતા દુઃખ થશે ભોડા. આ તો રાજીનામું આલી જાય, બીજું શું? દુઃખ સહન કરી લઈશ, વાંધો નહીં. અને હું તને એમ કહું છું કે તારે કોઈ પણ જરૂર પડે ને, હવે તને ફોન નહીં કરું, પહેલી જ ગરાટમાં બારે થારું પીએ છે. આને સરપંચ બનવાનું ભૂત પહેરી ગયું આના મગજમાં. હારું તો મળા પાસે મારે શું ગામમાં પ્રચાર કરવા જાવું છે. ઓહો હો, આ જો આ પ્રચાર કરવા જાવું છે. એમ સરપંચ બનાતું હોત તો બધા સરપંચ જ બની ગયા હોત. ડોમરા પાણી લાવજે. આ એના ઘરે મને મેલીને જાતો રહ્યો મારો બેટો. થોડી વાર તો મને એમ લાગ્યું કે હું મારા ઘરે છું. સોટણીનું કાઠું ભાઈ.